ભાભરમાં આશા વર્કરોના બાકી રહેલા ફિક્સ પગાર માનદ સહિતની માંગણીઓને લઈ ભાભર ટીએચઓને રજૂઆત કરાઈ। ભાભર તાલુકા તેમજ વિસ્તારમાં કાર્યરત આશા વર્કરો દ્વારા જાહેર આરોગ્ય વિભાગ અંતર્ગત ગ્રામ્ય સ્તરે અત્યંત મહત્વપૂર્ણ સેવાઓ આપવામાં આવી રહી છે। માતા બાળ આરોગ્ય, રસીકરણ, પરિવાર કલ્યાણ, આરોગ્ય જાગૃતિ, સરકારી આરોગ્ય યોજનાઓનો અમલ વગેરે જેવી જવાબદારીઓમાં આશા વર્કરો નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી આશા વર્કરોને મળવાનું ફિક્સ પગાર, માનદ વેતન તેમજ સંબંધિત અન્ય કર્મચારીઓના પગાર નિયમિત રીતે ચૂકવવામાં આવતા નથી અથવા લાંબા સમયથી બાકી રાખવામાં આવ્યા છે, જેને કારણે આશા વર્કરો અને તેમના પરિવારને ગંભીર આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકારના નિયમ મુજબ માનદ વેતન પ્રોત્સાહક રકમ સમયસર ચૂકવવી ફરજિયાત હોવા છતાં વહીવટી બેદરકારીને કારણે ચૂકવણી અટકાવવામાં આવી રહી છે, જે અયોગ્ય અને અન્યાયપૂર્ણ છે। હાલ આશા વર્કરો માટે કોઈ સ્પષ્ટ અને નિશ્ચિત કામકાજનો સમય નક્કી કરાયેલ નથી। દિવસના કોઈપણ સમય, રજાના દિવસે, રાત્રિ સમય તેમજ તહેવારો દરમિયાન પણ ફરજ બોલાવવામાં આવે છે। આ પરિસ્થિતિ આશા વર્કરોના પરિવાર જીવન, આરોગ્ય અને માનસિક સંતુલન પર પ્રતિકૂળ અસર કરે છે। આ ઉપરાંત આશા વર્કરો તેમની મૂળ કામગીરી સિવાય HBYC સહિત વિવિધ પ્રકારની ઓનલાઈન કામગીરી, એપ્લિકેશન આધારિત રિપોર્ટિંગ, ડેટા એન્ટ્રી અને મોબાઈલ દ્વારા સતત કામ સોંપવામાં આવતું હોય છે, પણ આશા વર્કરો પાસે જરૂરી ટેકનિકલ તાલીમ, યોગ્ય સ્માર્ટફોન અથવા ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ હોતી નથી। આશા વર્કરો માનદ વેતન પર સેવા આપતા સ્વયંસેવકો છે, પૂર્ણકાલીન ટેકનિકલ કર્મચારી નથી, તેમ છતાં તેમનો એવો ઉપયોગ કરવામાં આવે છે જે સરકારની નીતિ અને શ્રમ ન્યાયના સિદ્ધાંતોના વિરુદ્ધ છે। આ તમામ મુદ્દાઓ આશા વર્કરોના માનદ, મર્યાદા, આર્થિક સુરક્ષા અને કાર્યક્ષમતા સાથે સીધો સંબંધ ધરાવે છે। જો યોગ્ય અને સમયસર નિર્ણય લેવાશે તો જાહેર આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને મજબૂત બનશે। જો ઉપરોક્ત તમામ આંગણવાડીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ કરવામાં આવશે। આશા વર્કરોની મુખ્ય માંગણીઓ: એક, આશા વર્કરના ફિક્સ પગાર, માનદ વેતન તથા કર્મચારીઓના પગાર તાત્કાલિક ચૂકવવા યોગ્ય કાર્યવાહી કરશો। બીજું, આશા વર્કરોની દૈનિક કામગીરીનો સમય સ્પષ્ટ રીતે નિશ્ચિત કરવામાં આવે। ત્રીજું, રજાના દિવસો, રાત્રિ સમય અને તહેવારો દરમિયાન ફરજ માટે બોલાવવાની પ્રથા બંધ કરવામાં આવે। ચોથું, આશા વર્કરોને તેમની મૂળ કામગીરી સિવાય HBNC, HBYC તથા અનાવશ્યક ઓનલાઈન ટેકનિકલ કામગીરી સોંપવામાં ના આવે। જો કોઈ ઓનલાઈન કામગીરી અનિવાર્ય હોય તો યોગ્ય તાલીમ, સાધનો તથા અલગ વળતર આપવાની વ્યવસ્થા કરવામાં આવે। જો આરોગ્ય સેવા આપતા મહત્તમ વેતન જેમ કે 40,000 થી 45,000 ધરાવતા કર્મચારીઓના વેતન સમયસર ચૂકવવામાં આવતા હોય તો લઘુત્તમ વેતન 3,000, 4,000 ધરાવતા આશા વર્કરને કેમ વેતન અટકાવવામાં આવે છે, જે મહિનામાં પગાર ચૂકવવામાં આવે તેની સાથે જ 2550% વધારો ચૂકવવામાં આવે। કોઈપણ અધિકારીઓ દ્વારા આશા મીઠા ગામમાં નોકરી કરું છું આશાબેન તરીકે, અને અમને કાયમિક રીતે શોષણ થાય છે આશાબેનનું, અને આશાબેનનું શોષણ બંધ કરો અને જે અમને આ ઇન્સેન્ટિવ પ્રથા આપેલી છે તે બંધ કરો અને ફિક્સમાં અમને લો, ફિક્સ પગાર આપો અને અમારું કાયમી નોકરી કરો, અને અમને રોજ માટે જે કામ આપવામાં આવે છે તેનું રોજ નવું નીકાળવામાં આવે છે અને કહેવાય છે કે રોજ આશા જોડેથી લાવો, આશા જોડેથી લાવો, પણ આશા રોજ નવું કામ કેવી રીતે ડાયરેક્ટલી કરી શકે? કોઈને જ કોઈ ભણેલી છે, કોઈ અભણ છે, કોઈને ઓનલાઈન કામ આવડતું પણ નથી, એવી રીતે અમને કહે છે બધાય, પણ અમે ઓનલાઈન કરવા હાલ તૈયાર કોઈ આશાબેન નથી।